તો સવારમાં એકદમ બહુ બેસ્ટ એવું વાતાવરણ કર્યું, પણ નેપિયર ઘાસ વાવ્યું, પણ અમે વરસાદ નહીં આવે તો પોણી વાળવું પડશે, કારણ કે આપણે ચોપિયા પાળી ઉપર, એટલે પાળી ઉપર ભેજો જલ્દી સુકાઈ જાય. માટે જો અમે શિખર શું થાય છે, જો વરસાદ આવે તો સારું, ન તો મજૂરી બધી ફેલ જાય. ફણગા તો ફૂડ્યા, પણ કહેવાનો મતલબ હજી એવું વરસાદ થાય તો 100% રિઝલ્ટ મળે મને નેપિયર ઘાસમાં. બાકી જો આ રીતે ફણગા ફૂટ્યા, જો આ ફૂટ્યા ને, આ ફણગા ફૂટ્યા, આ ફૂટ્યા, જો આ ફૂટ્યા, એ રીતે ફણગા તો ફૂટ્યા, પણ 100% રિઝલ્ટ આપણને વરસાદ એક વખત ખાલી આવી જાય ને એટલે કમ્પ્લીટ બહુ મસ્ત એવો પોથો ચોટી જાય આપણો, અને પછી વધો ના આવે. માટે જો વરસાદ ના આવે ને તો કાલે પોણી વાળવું પડશે, પણ આજે વાદળો ઘમઘોટ કર્યો, જો ચોપી રહ્યા. આમાં વરસાદ આવશે કે નહીં, થોડો ઘણો સોટા આવી જાય તો મેળ પડી જાય. લેહડો તો જવાનું છે 4 વાટવા. ને પૂરી ગુજેડા ચલો ચલો. જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને, વરસાદ હા ઘડી વાર રહ્યા નહીં તો 4ની પથારી પીળી નાખીએ. હા કંટાળો તો આવો, પણ શું કરવાનું કહો. હજી સારું એટલે હળો ચાલુ કરીએ ને તો હમણાં પાછો જો દિવાળી છે ને, આ ચૂડેલો પડી ને કીધી, એટલે અમે ચૂડેલો ને જીવાળવા શું કરશે, અરે ટપક 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 પેલા કહેતા ને, ક્યાં કહેતા તો મને ખબર નહીં કે પાડીએ મેવું અરે હર્યું ભૂસકાઈ હર્યું પાસલ્યું, એટલે આ શેડાઈ જાય બધી, આમ હરખું થઈ જાય એક પટ્ટો. લેડો હે ઓયથી આમ એવડો મોટો ઢગલો કરી દીધો જોયો. અને આજ તો વાતાવરણ એકદમ બહુ મસ્ત એવું થયું, એક લગી રે તડકો નહીં. કેટલું થયું કીધી તમારે? એક પોટલો જ થયો તારનો, એમાં એક પાથરો તો મારો હતો, ચો લગી રહેતો મોટો જંગ પાથરો હતો ને. બોલો હળો, મોટો પાથરો એક મારો હતો. હજી તો મારા પીણી એક ટોપું તો ચૂંપું થઈ જ જવાનું. હે રમા પીર બાપા અત્યારે જો અમારા ભાઈબંધ અત્યારે 50 ડીસા કાલે અમારે રણુજા હેડ્યા ખંડોસ તરફથી, એટલે બપોરે હતા ખડી ચોકડી બપોરો હતો, પછી નાઇટ હતા ભેસાણ, અને અત્યારે જ્યાં ડીસા પકવા છે, ડીસા લગભગ 8 કિલોમીટર, રાતે તો હોજુ તો ડીસા પેલી બાદ પહોંચી જાય ભાઈ, બરોબર. એટલે અમારા સબસ્ક્રાઈબર વચ્ચે કોઈ હોય તો ચોક્કસ કોન્ટેક્ટ કરજો, એ લોકો જઈ રહ્યા રણુજા પગપાળા છંગ લઈ, બરોબર, તો એમની હેલ્પ થાય કરજો તમને રસ્તામાં દેખાય તો. ચલો કેટલી તાર થઈ ગઈ હતી? 3 થઈ ગયો ને? 1 2 જાડો ઉપડા હોડો હતા. હા હટ હટ
મને તો શેકડા ભરાયેલું જ હોય. વિનુભાઈ કુરી લાયા? ઓ વિનુભાઈ કુરી લાયા? ચલવો યા રોકી દીધી ચાલ. જો આ થુવર કેવા પોગર્યા, જેની જરૂર નહીં એ કેવા લીલા સમ થયા જોજે. હા જોજે, જેમ ચોમામાં વરસાદ વધારે આવશે ને પોગરે થાય. જેમ જરૂર નહીં હોય ને વધારે પોગરશે રે. હારી ઓઢું લ્યો લાવ માં ફાઈમ ચાલ લેજો બોલાવ. તા ચલો તો આપણે જવાનું છે મીટિંગમાં ગિયાસરા ગામે, બરોબર. નહીં ધોઈને ત્યાર થઈને જતા રહીએ મીટિંગમાં, કારણ કે મોડું થઈ ગયું. કોમ છોડી દીધું ભૂલ્યા બેને? હા કોમ છોડીને હેડે આખું જેમ ખટ્યું નહીં ગમતું? ખટ્યું ગોમ ગમતું નહીં કું? હાર જોતા આજ જવાનું પ્રવાસ 9-10 વાગે ઉપર છે ગાડી. અહીંયાથી ખંડોસણથી કેટલા જાય? ના, ખંડોસણથી સીધી જાય ચોટીલા. હવામાં 4 વાગે ચોટીલા ઉતરશે અને ચોટીલા દર્શન કરાવી અને ત્યાં જમણવાર હશે. પહેલો ચોટીલામાં જમણવાર કરી અને પછી અહીંથી પાછી ઉપડશે. એટલામાં ફરશે બધો જોન ત્યો. જો નજીક હશે સ્થળ ઈકણ ફેરવશે ભાઈ. જોકે આપણે જવાનું નહીં, આપણે જવાનું છે રણુજા. પ્લાન થઈ રહ્યો અઠવાડિયે 10 દાણામાં જવું. રણુજા જવું અઠવાડિયામાં બાપાનો દર્શન કરવા. અને અમારા મિત્રો કેટલા પહોંચ્યા ખબર ને? આજ તો બનાસ નદી ઉપર હતા. બનાસ નદી હા તાણ છે. કેટલા બધા પહોંચી જાય ને મોજ કરતા જોઈ રસ્તામાં. એટલે વિડીયો થોડો તમને બતાવું. હા ભૂથો કમ્પ્લીટ નેકડી તો જો હોય પણ હું ગરમી હે ને એટલે થોડો દબાણ પોણી વાળીએ તો કમ્પ્લીટ થઈ જાય બરાબર. પણ આજકાલમાં વરસાદ બોલો વાવાઝોડા હાથે આમાં આવે તો કોઈ પોણી વાળવું નહીં. વરસાદના પોણીથી થાય ને એટલે બીજું આપણે પેલું પોણી વાળીએ એનાથી ના થાય. એનાથી ટોચીઓ બળી જાય એની. તો જો આમાં નેપિયર ઘાસ આવું થાય જો કેવું મસ્ત થયું જોયું જો આ ટાઈપ થાય પણ થોડી વાર લાગશે. તો લેડો ફટાફટ બીજો થોડો ચોપાનો હોય પેલા ખેતરમાં અધૂરો રહી ગયો હું એટલે ચોપી દઈએ અને પછી રોમાપીની મોજ બતાવીએ. તો કમેન્ટમાં બધા જય રોમાપીર અવશ્ય લખજો. અમારા મિત્રો કાલે હેડ્યા હું અને આજે તો છેક ડીસા પહોંચી ગયા હું, ડીસા પેલી બાજુ. તો એ રસ્તામાં જે મોજ કરી એ હું તમને બતાવું બરાબર. તો કમેન્ટમાં જય રોમાપીર અવશ્ય લખજો બધા.
સપનો આયો લ્યા જસમા ઓઢણી રે બળ્યો તારો પાટણ વાળો દેશ રે જસમા ઓઢણી રે મળ્યો તારો પાટણ વાળો દેશ રે જસમા ઓઢણી રે પાણી વિના પૂરા મરે જસમા ઓઢણી રે પાણી વિના પૂરા મરે રે જસમા ઓઢણી રે ભલો તારો સુરઠિયાળો દેશ રે જસમા ઓઢણી રે ભલો તારો સોરઠિયાળો દેશ રે જસમા ઓઢણી રે રાણી પોટ્યો પલહાર રે જસમા ઓઢણી રે તેડાવો કોઈ દૂધ મલભોણે જરે જસમા ઓઢણી રે પીડાવો કઈ દૂધ મલબોણે જરે જસમા ઓઢણી રે ઓઢોને લખી કાગળ મોકલો રે જસમા ઓઢણી રે ઓઢોને લખી કાગળ મોકલો રે જસમા ઓઢણી રે લાવો લાવો કાગળ લાવો લેખ રે જસમા ઓઢણી રે લાવો લાવો કાગળ લાવો લેખ રે જસમા ઓઢણી રે કેટલા લખું મોમાં ઓઢ રે જસમા ઓઢણી રે કેટલા લખું મોમાં ઓઢરે જસમા ઓઢણી રે કેટલા લખું ભોણા ઓઢ રે જસમા ઓઢણી રે કેટલા લખું મોમાં ઓઢરે જસમા ઓઢણી રે અરે 1 લાખ લખો ભોણા ઓઢ રે જસમા ઓઢણી રે 1 લાખ લખો બોણે જ ઓઢરે જસમા ઓઢણી રે રાણી પોટ્યો પલહાર રે જસમા ઓઢણી રે બે લાખ લખો ભોણે જ ઓઢ રે જસમા ઓઢણી રે 2 લાખ લખો બોણે જ ઓઢરે જસમા ઓઢણી અરે રે 2 લાખ લખો ભોણે જ ઓઢ રે જસમા ઓઢણી રે 2 લાખ લખો બોણે જ ઓઢરે જસમા ઓઢણી રે કાગળ આલો બારોટોના હાથ રે જસમા ઓઢણી રે કાગળ આલો મારો ટોના હાથ રે જસમા ઓઢણી રે દેશો દેશોમાં બારોટ ભૂમિયા રે જસમા ઓઢણી રે દેશો દેશોમાં